કાકા હું છે ભાઈ હું કે છે પાઇપ પાઇપ તો આ નહીં ભાઈ કાકા માર ઘરવાળી નળિયો ઘરવાળી એટલે કે એનું બૈરું બૈરું કે છે. હવે બૈરું તો નથી મોકલી ભાઈ કેમ પૈસા થોડા ઓછા પડે આપણે ના પડી ભાઈ કેટલા ઓછા પડ્યા પૈસા પૈસા તો 3 લાખ દેવાના હતા એમ 2.5 લાખ અડધો લાખ ઓછો પડ્યો ભાઈ એવું હા મને ફોન કર્યો હોત તો હું ફોન પે કરાવી દઉં અરે પણ તારા આપાન તમે બધી વાત કરેલી મારા ભાઈ પૂરા છે એમ કહેતા અરે કાકા મોકલી હશે મોકલી તો છે પણ આ હામી ઊભી છે એ ભાઈ એવું છે હા કાકા અલગ અલગ લાગે છે આજે મને હું અલગ અલગ લાગે છે કાકા આનો અમાર ઘરવાળી મને જોવા નતા જે ભાઈ યેલો આ તો હું થઈ છે હું થઈ છે આ તો બદલાઈ ગઈ છે હણ બદલાય છે જોવા ગયો ત્યારે તો અલગ હતી બીજી બતાવીએ છે મને હું ખબર એ જ છે ભાઈ કાકા મન નથી લાગતું આ એ જ છે પૂછી જોજો પૂછી જવું પડશે બોલો છો કે પછી શું બોલું જો આવ્યો તો એ જ છો કે પછી બીજા છો તમને ખબર હવે મન તો બીજા લાગો છો એટલે કહું છું. એમ કે આ નાખોરું આખોરું મોટું થઈ ગયું છે ને મારાથી હાઈટમાં પણ ઊંચા થઈ ગયા છે એમ કેવી રીતે ખાવાનું વધારે રાખ્યું છે ના ખાવાનું તો ઓછું જ છે હમણાં તો તમારે કેમ આ મેકઅપ એવું અલગ અલગ લાગે છે એટલે હું થોડો બદલાઈ ગયો છું હમણાં મને પણ એવું લાગે છે હવે બદલાવવું પડે ને 2026 આવે છે 2025 પૂરું થાય છે એટલે બદલાવવું પડે હવે. હું છે ભાઈ રૂપાભાઈ હા ભાઈ સમજાવ કે આ છોકરો હું છે તારે કાકા આ માન નથી જોઈતું અરે કઈ નથી ભાઈ જે છે એ છે તારા બાપને વાત કરે તો વાત થાય ભાઈ જો તારા બાપને એટલે આપણે છે ને ભાઈ સાંભળી લેજે આ ભાગળિયા ગામ કલ્યા ગામ અને ખાતવા જેવું ગામ ભાઈ આ ત્રણ ગામોમાં ફરે ને ભાઈ તારા બાપો તો કોઈ કાકરી મેઠું કોઈ તીર્થ નથી એટલે તારા બાપને આભરી છે ભાઈ એવું છે હા એટલે તારે કમાઈ કરવું પડશે આ રાખવી પડશે હા રાખવી જ પડશે ભાઈ કન્યાદાન તો મોકલ્યો છે ને કન્યાદાન તો એ છે ભાઈ કન્યાદાન નથી આ મારા કપડા છે એવું છે હવે કપડા તમારા હાથમાં લઈ લેવા પડશે હે ને હા મહારાજા નગરોની અંદર આયા તો આટલું જાણવા મળ્યું છે ઘોડીલા તૈયાર કરો રાજને દરબાર જઈએ ઘોડીલા તૈયાર જ છે મહારાજ હરે આજે રાજાને મરદાના ઘોડીલે ચાડિયા વીરા પ્રધાન હા મહારાજા સતીને બોલાવો વીરા પ્રધાન ભલે મહારાજા હીરે આજ પરુધન બોલાવે રાજમાતા જોરે આજે પરુધન બોલાવે રાજમાતા રે આવો તમે રાજને દરબાર પરુધન બોલાવે રાજમાતા
આવી રહ્યા મને શા માટે બોલાવો? હો તમને રાજા મહારાજા બોલાવે સારું વીરા. અરે 20 વર્ષ વીતી ગયા છે, કોઈ દિવસ મારા સ્વામીના આટલા બધા મુખડા ઉદાસ નતા. આજે કેમ આટલા બધા ઉદાસ છે અને અવળું ફરીને ઊભા છે? માટે હું તેમને પૂછી જોઉં, પણ તેમના ચરણમાં લખ લખ વંદન કરું. આજે સતી રે આવીને રાયના ચરણે નમે.
હરે સતી વોજ્યા કરી વનનું પંખી પણ જીભો મુઢામાં નથી ગાવતું રાજની રૈયત પણ મને વોજ્યા કહે છે માટે મને પૂજા આપો મારે શિવજીના ચરણમાં જાવું છે સતી હા સ્વામી પૂજા આપો એ વાત સાચી છે પણ આપની સગના 18 વર્ષની થઈ છે જો તેમના ઘડિયા લગ્ન લેતા જાઓ તો બહુ સારું હા સતી તમે સુખેથી રંગ મેલે પધારો હાવીરા પ્રધાન હા મહારાજા આપણા રાજમાંથી ગોરદેવને બોલાવો ભલે મહારાજા હૈરે આજે મારું ધન બોલાવે હો પ્રધાનજીને પ્રણામ છે હું મુજે ગોરદેવને બોલાવવાનું કારણ હો તમને રાજા મહારાજા બોલાવો રાજા મહારાજાને પ્રણામ છે હું મુજે ગોરદેવને બોલાવવાનું કારણ હરે ગોરદેવ તમને બોલાવવાનું કારણ એ છે કે સપનાનું સફળ નક્કી કરવા જવાનું છે ભણશે કે કેમ ભલે મહારાજા રાજની અંદર રહેવું ને કેમ ના બને હરે ગોરદેવ દેશ જજો પરદેશ જજો પણ પિંગલગઢ નહીં જતા કારણ કે 20 વર્ષના વેર છે 22 વર્ષના અણમોલા છે તો પિંગલગઢ નહીં જતા ગોરદેવ ભલે મહારાજા હા વીરા પ્રધાન હા મહારાજા સોના ટાકો અને પાનનું બીડું આપો ગોરદેવ રવાના થાય આજ હર કે ઉમંગ ગોરદેવ ચાંદી અરે